તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 8 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણવાના છીએ। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે વાવાઝોડાના ઇંધણ પરેશ ગોસ્વામીની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાની સંભાવના છે, જેના કારણે વરસાદની સંભાવના છે। આમ પણ ડિસેમ્બરનું છેલ્લું સત્ર ચાલુ છે। સત્ર 21 ડિસેમ્બરથી કે 28 ડિસેમ્બરના સત્રમાં રાજ્યમાં ઘણા ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે અને ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને વાત કરીએ દોસ્તો તો 25 થી 27 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો સાથે ચેંડા કરનારની ખેર નહીં। બજારમાં ખેડૂતો સાથે ચેંડા કરવાવાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે, જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યા જોવાનો વારો આવે છે। તે કંપનીઓએ ખેડૂતોને ખાતર, બિયારણ અને જંતુનાશકના નામે નકલી પ્રોડક્ટ આપી રહી છે, જેથી ખેડૂતોનું પૈસા તો બગડી જ રહ્યા છે, સાથે જ તેઓનું પાક પણ નુકસાન પામી રહ્યા છે। ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે, જેથી ખેડૂતોને મદદ મળી શકે કે નહીં તે હવે આપણે આગળ જોવાનું રહેશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રીનું કહેવું છે કે હવે તમારું કામ નહીં અટકે। સીએમનો મોટો નિર્ણય આવી ગયો છે દોસ્તો કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોનું મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટી સિવિક સેન્ટર્સની સર્વિસથી ઇઝ ઓફ લિવિંગના આશયથી સિટી સિવિક સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 60.33 લાખથી વધુ ખેડૂતોને યોજનાકીય સહાય માટે અરજીઓ કરી। આ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં 60.33 લાખથી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે 1.42 કરોડથી વધુ અરજીઓ કરી છે। વર્ષ 2014થી અત્યાર સુધીમાં વિવિધ યોજના હેઠળ 60.33 લાખથી વધુ ખેડૂતોએ કુલ 3,948 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે, જે એક મોટો માઇલસ્ટોન કહેવાય દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારની તૈયારી। મંત્રી ઋષિકેશ પટેલે પીએમ જય યોજના માટે નવી એસઓપી જાહેર કરશે। અમદાવાદ ખ્યાતિકાંડ બાદ 11 ડિસેમ્બરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પીએમ જય યોજના માટે નવી એસઓપી તૈયાર કરવામાં આવી હતી। આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે નવી એસઓપી ગેરરીતિ આચરનારા માટે કોઈ અવકાશ નહીં રહે। આ સાથે યોજનાકીય સારવાર વધુ સરળ, સુગમ્ય અને વ્યવસ્થાથી વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવા 24 આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકારની મંજૂરી। ગુજરાતમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતા મળેલી બેઠકમાં તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે પીએચસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો। આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। આ સપ્તાહે સોનું 1,531 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે ચાંદીમાં રૂપિયા 4,382નો ઘટાડો થયો છે। 16 ડિસેમ્બરે સોનું 76,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 20 ડિસેમ્બરે ઘટીને 75,377 રૂપિયા થયું હતું। અહીં 16 ડિસેમ્બરે ચાંદી 89,515 રૂપિયા હતી, જે ઘટીને 20 ડિસેમ્બરે 85,133 રૂપિયા થઈ ગઈ છે। તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ 8 માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।